નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. જ્યારે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી દ્વારા સેમિનારનું અરેન્જમેન્ટ કરવામાં આવે કે અન્ય કોઈ સ્કૂલ કે કોલેજમાં કોઈ ફંક્શન હોય, તો એવામાં જેટલા પણ વિદ્યાર્થીઓ મળતા હોય છે વારંવાર અને નિરંતર રૂપથી અને યુટ્યુબની કમેન્ટમાં પણ કન્ટિન્યુઅસલી કમેન્ટ આવે છે અને એ કમેન્ટ છે યુપીએસસી એક્ઝામ ગુજરાતીમાં આપી શકાય કે નથી આપી શકાતી. સાથે સાથે કોઈ વિદ્યાર્થી ગુજરાતીમાં ઇન્ટરવ્યૂ આપે છે કે નથી આપતો. આની સિવાય કેટલા વિદ્યાર્થી એવા છે કે જે ગુજરાતી મીડિયમથી એક્ઝામ આપે છે અને સૌથી વધારે અગત્યની બાબત એ છે ઓપ્શનલ સબ્જેક્ટને લઈને. ગુજરાતી લિટરેચર જે ઓપ્શનલ સબ્જેક્ટ છે એને છોડીને હિસ્ટ્રી, જિયોગ્રાફી, પોલિટિકલ સાયન્સ કે પછી સોશિયોલોજી, આ બધા વિષયો ગુજરાતીમાં લખી શકાય કે નથી લખી શકાતા. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી માહિતી ઓલરેડી હું તમને યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર ડિટેલમાં આપી ચૂક્યો છું. પણ આજે એક ડેટા સાથે હું તમારી સાથે ડિસ્કશન કરવાનો છું. આ ડેટા યુપીએસસીનો છે. યુપીએસસી દર વર્ષે રિપોર્ટ પ્રસ્તુત કરતો હોય છે. એમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ એ છે યુપીએસસીનો 72 બરાબર 72મો રિપોર્ટ, જેની અંદર 2020 અને 2021ના ડેટા આપેલા છે, જેની અંદર હું તમારી સાથે ડેટા શેર કરવાનો છું. યુપીએસસી એક્ઝામ કેટલા મીડિયમમાં વિદ્યાર્થીઓ આપે છે ઇંગ્લિશ સિવાયના મીડિયમમાં, પછી એમાંથી કેટલા વિદ્યાર્થી છે કયો ઓપ્શનલ સબ્જેક્ટ કઈ લખે છે અધર મીડિયમમાં, એ પણ આપણે ચર્ચા કરશું. ખાસ એક ચર્ચા જોશું એ છે ઇન્ટરવ્યુને લઈને. ઇન્ટરવ્યુની પણ માહિતી જોશું. કેટલા વિદ્યાર્થી ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપે છે. અને લાસ્ટ ફરીથી એકવાર ચર્ચા કરીશ કે તમે યુપીએસસી એક્ઝામ ગુજરાતીમાં આપો છો તો કઈ રીતે આપવાની રહેશે અને શું ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા આ ઇન્ફોર્મેશન જોઈને પણ તમને આઈડિયા આવશે કે તમે યુપીએસસી ગુજરાતી મીડિયમમાં આપવા માંગો છો કે નથી આપતા. એક ઓપ્શનલ સિલેક્શનને લઈને એક તમારો જરાક સ્પષ્ટતા મળે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે વાર ન લગાડતા માહિતીની ચર્ચા હું તમારી સાથે શરૂ કરું. તો સૌથી પહેલી જે ઇન્ફોર્મેશન છે એ છે આ રિપોર્ટ. મેં તમારા માટે અમુક ડેટા મોટા અને હાઇલાઇટ કરેલા છે. જેમ કે આ યુપીએસસી એક્ઝામ તમે અહીંયા જોઈ શકતા હશો કદાચ, અથવા મારો વિડીયો હશે તો ઇંગ્લિશ છે, જે આ તમને મોટો લાઈન દેખાય છે, આ છે ઇંગ્લિશ મીડિયમથી કેટલા વિદ્યાર્થી આપે છે. એની સિવાયના બધા મીડિયમ છે. તો આટલા મીડિયમ છે જેમાં વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. આપણા માટે જે કામનું છે એ છે ગુજરાતી મીડિયમ. ગુજરાતી મીડિયમથી કેટલા વિદ્યાર્થી એક્ઝામ આપે છે. અહીંયા વર્ષ આપેલા છે 2021 અને 2020. તો તમે જોઈ શકો છો 2020માં ગુજરાતી મીડિયમથી એક્ઝામ આપવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. હવે તમને યુપીએસસી એક્ઝામની મેન્સની પેટર્ન ખબર હોય, મતલબ આ એ ડેટા હશે જે વિદ્યાર્થીઓએ મેન્સ લખેલી હશે. તો જે વિદ્યાર્થી ક્વોલિફાય થયા હશે ફિલિમ્સમાં, એ લોકો મેન્સ લખશે. મેન્સના ડેટા છે. તો મેન્સમાં ઇન્ડિયન લેંગ્વેજમાં ગુજરાતી અને ઇંગ્લિશ પેપર જેને લખ્યા હશે એ વિદ્યાર્થીઓની સંખ્યા અહીં આપેલી છે. એ છે 111 અને 134. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, અહીંયા 111 અને 134 છે, પણ એસે અને જીએસ પેપર 4 એ બધામાં સંખ્યા જો તો 20 અને 44 છે. 20 અને 44 છે. તો આનો તાત્પર્ય શું છે? તો આનો તાત્પર્ય એવું છે વિદ્યાર્થી મિત્રો કે તમે જે મેન્સ લખો છો એમાં 2 પેપર, જે લેંગ્વેજ પેપર છે એ ક્વોલિફાઈંગ ઇન નેચર છે. એ તમારે પાસ કરવાનું છે. એ પેપર તમારા સૌથી પહેલા ચેક થશે. તમે એમાં પાસ હશો તો તમારા બાકીના પેપર ચેક થશે. કયા? તો એસે, જીએસ અને ઓપ્શનલ સબ્જેક્ટ. તો આટલા વિદ્યાર્થીમાંથી આ બધા જે વિદ્યાર્થી છે એવું બધામાં જ છે, બરાબર. તમે અહીંયા ધ્યાનથી જુઓ તો ગુજરાતી મીડિયમની બાજુમાં જ હિન્દી મીડિયમ છે. ગુજરાતી મીડિયમની બાજુમાં જ હિન્દી મીડિયમ છે. તો 6000 અને એપ્રોક્સિમેટ 6700 વિદ્યાર્થીમાંથી આટલા વિદ્યાર્થી, મતલબ આ બધા હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજના ક્વોલિફાઈ પેપરમાં ફેલ થઈ ગયા છે. તો એટલા જ વિદ્યાર્થીઓના મેન્સના પેપર ચેક થાય. અને પછીનો જે સ્ટેજ આવે એ આવે ઇન્ટરવ્યુનો. જો તમારા લેંગ્વેજ પેપરમાં, બરાબર, વિદ્યાર્થીને બહુ લાઇટલી લેતા હોય છે. એમ તો ઈઝી હોય છે, પણ એટલું બધું ઈઝી નથી હોતું. એ તમે અહીંયા જોઈ શકો છો ડેટા ઉપરથી. તો તમારા બાકીના પેપર ચેક થશે. હવે આ વાત થઈ ગઈ કેટલા વિદ્યાર્થી ગુજરાતીમાં પેપર લખે છે મેથ્સના. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ જે હું વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવા માંગુ છું, તમે ગુજરાતી મીડિયમથી લખો છો તો કોઈ ચિંતા નથી, પણ તમે તમારી જીએસ, પ્રિલિમ્સની પ્રિપરેશન, પ્રિલિમ્સ અને મેન્સની પ્રિપરેશનમાં જે લેંગ્વેજ પેપર હોય છે ઇંગ્લિશ અને ગુજરાતી, એનો પણ થોડુંક ઠીકઠાક પ્રેક્ટિસ કરો, બરાબર. કારણ કે તમે અહીંયા જોઈ શકો છો જે વિદ્યાર્થી મેન્સ લખેલી છે, ખાલી લેંગ્વેજ પેપર ક્વોલિફાય ના થવાને લીધે એને એસે અને જીએસના કોઈ પણ પેપર ચેક થયા નથી. હવે આ છે અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટ. ઓપ્શનલ સબ્જેક્ટમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા જે એ ઓપ્શનલ સબ્જેક્ટની લિસ્ટ આપેલી હોય છે જે અધર મીડિયમમાં લખેલા હોય છે. બની શકે તમે જે ઓપ્શનલ સબ્જેક્ટ લખેલા હોય આ લિસ્ટમાં ન પણ હોય તો ચિંતા નથી કરવાની. એનો મતલબ એવો નથી કે ઓપ્શનલ સબ્જેક્ટમાં વિદ્યાર્થી આપતા નથી. કોઈના કોઈ ડેટા અહીંયા આવેલા હોય, બરાબર, એ ડેટાનો અહીંયા ઉલ્લેખ કરેલો હશે.
વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે જે વિદ્યાર્થી યુપીએસસી ગુજરાતી મીડિયમમાં આપે છે એમાંથી મેક્સિમમ વિદ્યાર્થી ગુજરાતી લિટરેચર ઓપ્શનલ સબ્જેક્ટ લે છે. એની સિવાયના ઓપ્શનલ સબ્જેક્ટની ચર્ચા અહીંયા છે. એમાં એક છે એન્થ્રોપોલોજી, એક વિદ્યાર્થીએ લખેલું છે પેપર. બાદમાં જે છે ગુજરાતી મીડિયમ માટે જ તે એ છે હિસ્ટ્રી. તમે આ જોઈ શકો હિસ્ટ્રી 1 અને હિસ્ટ્રી 2. તો હિસ્ટ્રીમાં વિદ્યાર્થી મિત્રો દર વર્ષે પેપર લખે છે ગુજરાતીમાં. ફિલોસોફી અને પોલિટિકલ સાયન્સ, બરાબર. તમે જુઓ બાકી બધા હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, બરાબર. આ સબ્જેક્ટમાં વિદ્યાર્થીઓનું વધારે ફોકસ છે. તો એ જ તમે ફોકસ કરીને ચાલી શકો છો. આ શું બતાવે છે? વિદ્યાર્થીનો ટ્રેન્ડ બતાવે છે. 2020-21નું છે. આવી રીતે 22-23નો રિપોર્ટ આવે, બરાબર. એમાંય તમે અંદાજો લગાવી શકો. પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન નથી, નકર એમાં પણ તમને પબ એડ તે જોવા મળશે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ ગુજરાતીમાં વિદ્યાર્થીઓ લખે છે. સોશિયોલોજી છે, બરાબર. તો આ થઈ ગયા કોમન ઓપ્શનલ સબ્જેક્ટ કે જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં લખતા હોય. હવે આ જેટલા પણ આપણે વિદ્યાર્થી છે એના આ જે સબ્જેક્ટ હશે એને બાદ કરીએ તો બાકીના બધા વિદ્યાર્થીએ કયો ઓપ્શનલ સબ્જેક્ટ લખેલો હશે? તો ઇનડાયરેક્ટલી ડેટા આપણને મળશે ગુજરાતી લિટરેચરના. આની સિવાયના બાકીના, કારણ કે એ વિદ્યાર્થીએ જે પણ ઓપ્શનલ સબ્જેક્ટ લખ્યો એ અહીંયા એના નંબર દેખાતા હોય. આપણે આનો સરવાળો કરીએ અને જે કુલ જીએસના પેપર છે એમાંથી બાદબાકી કરીએ એટલે આપણને મળી જાય ગુજરાતી લિટરેચરમાં કેટલા વિદ્યાર્થીએ એક્ઝામ આપેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો આ અહીંયા વાત થઈ ગઈ છે યુપીએસસી મેન્સ એક્ઝામ ગુજરાતીમાં કેટલાય લખે છે. હવે આપણે જે ચર્ચા કરવાના છે જેની માટે વિદ્યાર્થી આતુર છે આ માહિતી જોવા માટે, એ છે ઇન્ટરવ્યુ. તો વિદ્યાર્થી મિત્રો, મારા તમે સેમિનાર જોયા હોય કે મારા ઓનલાઈન તમે લેક્ચર જોયા હોય તો હું પર્સનલાઈ જે વિદ્યાર્થીને મળ્યો છું દરેક વિદ્યાર્થીને મેં એક સલાહ આપેલી છે કે ભાઈ તમે મેન્સ ભલે ગુજરાતીમાં લખો, પણ જો તમારું ઇંગ્લિશ સારું હોય, કોમ્યુનિકેશન, તમે ઇંગ્લિશ સારી રીતે બોલી શકતા હો, તો એટલીસ્ટ તમે યુપીએસસી ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં આપો અથવા તમે હિન્દીમાં આપો. હું ગુજરાતીમાં ઇન્ટરવ્યુ આપવા માટે સલાહ આપતો નથી, પણ છતાં તમે અહીંયા જોઈ શકો છો મીડિયમ ઓફ ઇન્ટરવ્યુ. મીડિયમ ઓફ ઇન્ટરવ્યુમાં અહીંયા બધા મીડિયમ લખેલા છે: ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ અને ઉર્દુ. તો ઇંગ્લિશ મીડિયમ સિવાય કયા મીડિયમમાં વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ આપેલું છે એનો ડેટા છે. તો 2 વિદ્યાર્થી એવા છે જેને કાયદેસર ઇન્ટરવ્યુ ગુજરાતીમાં આપેલું છે. મતલબ આ હિન્દી મીડિયમમાં આપણે ગુજરાતી મીડિયમ વાળા વિદ્યાર્થીઓ હશે, તમે ગુજરાતી, હિન્દી સારી રીતે બોલાચાલીની ભાષા આવડતી હોય તો તમે ઇન્ટરવ્યુ હિન્દીમાં આપી શકો છો, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નહીં. મેન વસ્તુ છે તૈયારી કરવી. હવે ગુજરાતી મીડિયમ સિલેક્ટ શા માટે કરવું અને ગુજરાતી મીડિયમ તમે સિલેક્ટ કરો તો એનો ફાયદો શું, એની એક શોર્ટ ચર્ચા આપણે કરી લઈએ. આની ડિટેલ ઇન્ફોર્મેશન ઓલરેડી યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, તમે ડિટેલમાં જોઈ શકો છો. પણ અહીંયા એવા વિદ્યાર્થીઓ જેને મીડિયમનું ખાલી ખ્યાલ નથી, એની સ્પષ્ટતા માટે હું અહીંયા એક ઇન્ફોર્મેશન શેર કરી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જે મીડિયમ છે, ગુજરાતી હોય, મરાઠી હોય કે અન્ય કોઈ પણ હોય, આ બધા મીડિયમ એ ખાલી મેન્સના જે આન્સર લખવાનું છે એના જ મીડિયમ છે, બરાબર. જેમ કે પ્રિલિમ્સ હશે તો બધાની કોમન હશે, એમાં જે ક્વેશ્ચન હશે ઇંગ્લિશ અને હિન્દીમાં હશે, એમાં તમારે લખવાનું નથી, એમાં ખાલી તમારે રાઉન્ડ ટપકા કરવાના છે. હા, તમારે આની અંદર ખાલી કરવાનું છે શું, કે જો તમે મેન્સ ગુજરાતીમાં લખવાના છો તો ગુજરાતીમાં જે લેંગ્વેજ પેપર છે, પેપર એ અને જે તમારો ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર હોય, આ 2 પેપરને બાદ કરીને બાકીના બધા પેપરના ક્વેશ્ચન ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે, બરાબર. ઇંગ્લિશ અને હિન્દીમાં જ આવશે. તો તમારે ખાલી એની પ્રેક્ટિસ, તમારે જે જવાબ લખવાની છે એની પ્રેક્ટિસ ઇંગ્લિશ હિન્દીના ક્વેશ્ચનના આધારિત તમારે લખવાની છે, બરાબર. પછી વિદ્યાર્થીનો ડાઉટ હતો કે સર પ્રિલિમ્સ માટે ઇંગ્લિશ હિન્દીમાં જ ક્વેશ્ચન હશે, આના માટે અલગથી ઇંગ્લિશ હિન્દી મટીરિયલ વાંચવાનું, તેનો જવાબ છે ના. વાંચવાનું તમારે ગુજરાતી મટીરિયલ જ છે, મેન્સ માટે પણ, ઇન્ટરવ્યુ માટે પણ અને પ્રિલિમ્સ માટે. ખાલી જે પ્રેક્ટિસ કરવાની છે તમારે એ કરવાની છે ઇંગ્લિશ અને હિન્દીમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આના માટે પણ ફ્રી મોક ટેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ. પેડ મોક ટેસ્ટ હોય છે આપણે, તમને જે પણ ફાવે. આપણે નિયમિત રૂપથી વિદ્યાર્થીની તૈયારી થાય એ તો સર આપણે ઘણી બધી ફ્રી સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. બીજું, તમે પણ જો યુપીએસસી ગુજરાતી મીડિયમથી પ્રિપેરેશન કરવા માંગો છો તો તમે આઈએસ લાઈફસ્ટાઈલ જે એપ્લિકેશન છે, બરાબર, એ ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમે ફ્રી લેક્ચર જોઈ શકો છો કરંટ અફેર જીએસના, જે તમને તૈયારીમાં મદદરૂપ થશે. અને તમને હજી પણ ગુજરાતી મીડિયમને લઈને કોઈ પણ ડાઉટ હોય તો આ વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો. અને ખાસ માહિતી વિદ્યાર્થી મિત્રો, આ મેં તમારી સાથે જે ડેટા શેર કર્યા એ ખાલી એ પેજ હતા જેના ડેટાની આપણે જરૂર હતી. આની સિવાય તમે આખો રિપોર્ટ ડાઉનલોડ કરવા માંગતા હો તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે યુપીએસસીની સાઇટ ઉપર જઈને આ રિપોર્ટ આખો ડાઉનલોડ કરી શકો છો. અને ફક્ત ને ફક્ત એટલા જ ડેટા તમારે જોતા હોય તો આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ, એની અંદર આ ઓલરેડી પીડીએફ અવેલેબલ છે.
તો એ પણ તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરીને જોઈ શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો, તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહ્યા હો અને નિયમિત રૂપથી આવા અપડેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માંગો છો, તો તમે આપણું વોટ્સઅપ ગ્રુપ, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, કે જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે. કોઈ પણ એક્ઝામ હોય ને એક્ઝામને લગતું માર્ગદર્શન હોય એ તમને નિયમિત રૂપથી પ્રોવાઈડ કરવામાં આવશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુપીએસસી ગુજરાતી મીડિયમને લઈને તમને કોઈ ડાઉટ હોય તો સોલ્વ થઈ ગયા હોય. ખાસ અહીંયા યાદ રાખો, જે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ મીડિયમથી આગળ વધવા માંગે છે એના માટે કોઈ ઇસ્યુ નથી. પણ જે વિદ્યાર્થીઓ ઇંગ્લિશ નથી આવડતું અને એના માટે હિન્દી મીડિયમ લઈ લે છે, તો હિન્દી મીડિયમમાં પાસ થતા નથી, ઇવન મેન્સે પાસ નથી થતા, ઇન્ટરવ્યુ દૂરની વાત છે. તો એવા ઘણા બધા વિદ્યાર્થી છે કે જેની ફાવટ માતૃભાષામાં વધારે હોય, ગુજરાતી ભાષામાં વધારે હોય, તો એ ઇંગ્લિશ કે હિન્દી મીડિયમમાં મેન્સ લખ્યા બાદ ગુજરાતી મીડિયમમાં લખે છે. તો એ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરવ્યુ સુધી પહોંચે છે અને ઇન્ટરવ્યુ પણ પાસ કરે છે. તો કોઈ મીડિયમ સિલેક્ટ કરવા પહેલા તમારે ખુદને જોવા પડશે, બરાબર? કયું સામાન્ય રીતે અત્યારે એવું થઈ ગયું છે ગુજરાતમાં કે ઇંગ્લિશ મીડિયમમાં કોચિંગ અવેલેબલ છે, હિન્દી મીડિયમમાં કોચિંગ અવેલેબલ છે, ઇંગ્લિશ મીડિયમમાં મટીરિયલ અવેલેબલ છે, હિન્દી મીડિયમમાં મટીરિયલ અવેલેબલ છે, ગુજરાતીમાં બુક્સ નથી. તો આના આધારે વિદ્યાર્થી મીડિયમ લઈ લે છે અને ખોટી ડાયરેક્શન હોવાને લીધે પાસ નથી થતા. તો તમારી સાથે આવું ના થાય એનું ધ્યાન રાખજો. હું એટલી જ માહિતી આપવા માંગુ છું. અને આની સિવાય કોઈ પણ ડાઉટ હોય તો તમે રૂબરૂ પણ આપણા જે સેમિનાર હોય છે અલગ અલગ ગુજરાતના જિલ્લાઓમાં હોય છે, તો એની માહિતી પણ આપણે સમયસર મૂકતા હોય છે. એમાં પણ તમે હાજર રહો. તમારા કોઈ પણ ડાઉટ હોય તો એમાં તમે પૂછી શકશો. અને બાકી અત્યારે કોઈ ડાઉટ હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આજના માટે એટલી જ ઇન્ફોર્મેશન છે. નવા માહિતી સાથે હું તમારા સમક્ષ ફરીથી હાજર થઈ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.